સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકોના અંદાજે 114 કરોડ હાલ ફ્રીઝ થઈ ગયા છે, પરંતુ ડીજીપીના નિર્ણયને પગલે લોકોને હવે પૈસા પાછા મળી રહ્યા છે। 2023માં 17% લોકોને પોલીસે પૈસા પાછા અપાવ્યા છે। શહેરના એમએ ખાતે શરૂ કરવામાં આવ્યું છે। પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર છેતરપિંડીનું મુખ્ય કારણ છે લાલચ કે લોભ। લોકોએ કોઈ પણ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તે સલામત છે કે નહીં તેની ચોકસાઈ કરી લેવી જોઈએ। આ ઉપરાંત કોઈ પણ અજાણી લિંક ક્લિક કરવાનું ટાળવું જોઈએ। તેમણે અજાણ્યા નંબર પરથી કોલ આવે અને કોઈ અંગત બેંક ખાતાની ડિટેલ માંગવામાં આવે તો તેનાથી દૂર રહેવું જોઈએ। પોલીસના જણાવ્યા અનુસાર લોકો જેટલા સાવચેત રહેશે તેટલી છેતરપિંડીની શક્યતા ઘટી જશે। લાલચ અને ડરને કારણે લોકો ઠગાઈનો ભોગ બનતા હોય છે અને ડર અને લાલચને કારણે લોકો સાયબર ક્રાઇમનો પણ ભોગ બનતા હોય છે। લોકો પોલીસ, કસ્ટમ્સ અને ઈડીથી ડરે છે, જેથી ગાંઠિયા નામનો ઉપયોગ કરી કૌભાંડ કરે છે। આપણે જે રીતે રિયલ વર્લ્ડમાં અજાણી વ્યક્તિને આપણી વાત જણાવતા કહેતા નથી કે કોઈ વસ્તુ આપતા નથી, તેવી જ રીતે હવે રીલ વર્લ્ડમાં પણ જાગૃતિની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।